નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર। એસઆઈટીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। એમડી સાગઠિયાએ એસઆઈટી સમક્ષ મોં ખોલ્યું છે। સાગઠિયાએ ભાજપના પદાધિકારીનું નામ આપ્યું છે। ભાજપના પદાધિકારીઓના કહેવાથી ડિમોલિશન રોક્યું। જો કે કયા પદાધિકારીનું નામ આપ્યું છે તો એમડી સાગઠિયાએ પૂછપરછમાં જે તે સમયે જે તે અંગે એસઆઈટી દ્વારા સત્તાવાર જાહેરાત અત્યારે નથી કરવામાં આવી, પરંતુ ભાજપના એક નહીં પરંતુ 3 થી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું છે। એમડી સાગઠિયાએ પદાધિકારીનું નામ આપ્યું છે। મારી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, એ કયા પદાધિકારી હોઈ શકે કે જેને જે નામ આપવામાં આવ્યું છે એમડી સાગઠિયા દ્વારા? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો એમડી સાગઠિયા છે કે જેમના રિમાન્ડ આવતી 12મી જૂનના રોજ પૂર્ણ થવાના છે, સાંજના 5 વાગે પૂર્ણ થવાના છે ને ત્યારે એસઆઈટીની ટીમ દ્વારા એમડી સાગઠિયા સહિતના જે 4 અધિકારીઓ છે કે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એસઆઈટી સમક્ષ આજે એમડી સાગઠિયા છે તેને પોતાનું મોં ખોલ્યું છે અને ભાજપના કયા પદાધિકારીના કહેવાથી તેને ડિમોલેશન અટકાવ્યું હતું તે બાબતે પણ તેને પોતાનો જવાબ છે તે એસઆઈટી સમક્ષ રજૂ કર્યો છે। જોકે સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવી। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્ય સરકારના આદેશ અનુસાર જે રાજકોટ શહેરના પોલીસ કમિશનર હતા રાજુ ભાર્ગવ કે તેમને હટાવી દેવામાં આવે છે ને ત્યારબાદ તેમની જગ્યાએ બ્રજેશ કુમાર ઝાને પોલીસ કમિશનર તરીકે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રજેશ કુમાર ઝાના આવ્યા બાદ પણ તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી, ન તો તેમને કરી છે ન તો તેમના કોઈ એસીપી સહિતના જે ખાસ કરીને એસઆઈટીની ટીમની અંદરના કોઈ અધિકારી છે તેમને અત્યાર સુધી કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહી। પરંતુ જે પ્રમાણે ન્યૂઝ 18 ગુજરાતીના જે સૂત્રો જણાવી રહ્યા છે, ખાસ કરીને જે એસઆઈટીની ટીમમાં સામેલ છે તેમણે જણાવ્યું છે કે એમડી સાગઠિયાએ પોલીસની પૂછપરછમાં વટાણા વેરી દીધા છે અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીના કહેવાના કારણે તેમણે ડિમોલેશન રોક્યું હોય આ પ્રકારની વિગત છે તે તેમણે જણાવી દીધી છે। ત્યારે એસઆઈટી છે તે એમડી સાગઠિયાની આ વાતને કાગળ ઉપર લાવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। ખાસ કરીને આજે સવારે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે કે ભાજપના કોર્પોરેટર છે જે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર છે નીતિન રામાણી તેમને આગામી 1 થી 2 દિવસમાં છે તે ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી શકે તેમ છે અને એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે કે કયા આધાર પર તેમને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ભલામણ કરી હતી। ત્યારે એસઆઈટી સમક્ષ છે તે શું જવાબ આપે છે નીતિન રામાણી તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। સાથોસાથ અમારી પાસે જે માહિતી મળી છે તેની અંદર 3 જેટલા પદાધિકારીઓના નામ છે તે ખુલી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે એસઆઈટી દ્વારા આ 3 જે પદાધિકારીઓ છે તેમની પૂછપરછ ક્યારે કરવામાં આવે છે અને ખરા અર્થમાં જે પ્રમાણે જુદા જુદા વિભાગોના જે અધિકારીઓ છે તેમની સંડોવણી ખુલી ચૂકી છે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે પણ એસીબી દ્વારા જે બીજે ઠેબા કે જે વર્ગ 2ના કર્મચારી છે તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ આ ગુનાહિત કૃત્યમાં સામેલ છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, ત્યારે શું તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે શા માટે એસઆઈટી પ્રેસ કોન્ફરન્સ કરી નથી રહી, શા માટે મીડિયાને પણ કેટલીક માહિતી છે તે પહોંચાડવામાં નથી આવી રહી, સત્તાવાર રીતે પહોંચાડવામાં નથી આવી રહી। આવા અનેક જે સવાલો છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને ભાજપની અંદર એક અત્યારે એક એવું ગુટ જોવા મળી રહ્યું છે જે પ્રમાણે જે ચર્ચાતી વિગતો છે જે પ્રમાણે મળી રહી છે કે નીતિન રામાણી છે તેને બલીનો બકરો બનાવવામાં આવી શકે તેમ છે અને જે નીતિન રામાણી છે તે સમગ્ર મામલે પોતાની ઉપર ઓઢી લે જેથી કરીને અન્ય પદાધિકારીઓ બચી જાય તે પ્રકારની પણ એક વાત છે તે સામે આવી રહી છે। જોકે આગામી દિવસોની અંદર એસઆઈટી કયા પ્રકારની પૂછપરછ કરે છે, કયા પ્રકારની કડક તપાસ કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ અમારા એસીબીના સૂત્રો પણ જણાવી રહ્યા છે કે બીજે ઠેબા બાદ એમડી સાગઠિયા વિરુદ્ધ પણ અપ્રમાણસર મિલકતનો ગુનો ગમે ત્યારે દાખલ થઈ શકે તેમ છે, આ પ્રકારની વિગત છે તે એસીબીના સૂત્રો છે તે જણાવી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ, તો આ તરફ રાજકોટમાં પણ ભાજપના કોર્પોરેટરને હવે તેડું આવશે, એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવાશે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણીને બોલાવવામાં આવશે।
અંકિત, નીતિન રામાણી કે ગઈકાલે જેનું નામ ખુલ્યું હતું હવે તેની પણ પૂછપરછ થશે, એટલે અન્ય નામ પણ હવે મોટી માછલીઓના નામ પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. જી, હવે એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને ખાસ કરી જો વાત કરવામાં આવે નીતિન રામાણી તો સીટ દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવશે. એટલે ધીમે ધીમે અન્ય નામ પણ ખુલી રહ્યા છે. ચોક્કસ મિત્તલ, જેમ મેં આપને જણાવ્યું કે ગઈકાલે નીતિન રામાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે મીડિયા સમક્ષ એક વાત કબૂલી લીધી છે કે હા, મેં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ભલામણ કરી હતી. મેં આર્કિટેક્ટને કીધું હતું કે તે આની ડિઝાઇન છે, ગ્રાફિક્સ છે, ડ્રોઈંગ છે, તે ખાસ કરીને બનાવી લે. તો સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે આ બાબતની પુષ્ટિ પણ અને સાથોસાથ સ્પષ્ટતા પણ નીતિન રામાણીએ કરી છે. એટલે આમ સમજી શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ માત્ર 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષથી આ ભ્રષ્ટાચારની ગંગા નથી વહેતી. આ ગંગા છે તે દાયકાઓથી વહે છે. કારણ કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1970ની અંદર રાજકોટ મહાનગરપાલિકાનું અસ્તિત્વ આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સત્તા ઉપર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જ રહી છે. માત્ર 2000 થી 2005 સુધીમાં જ કોંગ્રેસનું શાસન આવ્યું હતું. સાથોસાથ ગઈકાલે મીડિયાએ એ પણ સવાલ પૂછ્યા હતા કે આખરે એમડી સાગઠિયાને કાયમી કરવા માટે ભલામણ કોને કરી હતી. ત્યારે જે નીતિન રામાણી છે તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે અમારા મુખ્ય 5 પદાધિકારીઓ હોય છે, આ 5 પદાધિકારીઓએ નિર્ણય લીધો હતો કે આ એમડી સાગઠિયાને કાયમી કરવા માટેની ભલામણ કરવી જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ભારતીય જનતા પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, જે 5 મુખ્ય પદાધિકારીઓ છે કે જેઓ આ સંકલન સમિતિને લીડ કરી રહ્યા હતા, તેમની પણ એટલી જ ભૂમિકા છે. કારણ કે આખરે કોને રસ હતો કે એમડી સાગઠિયા કાયમી થાય. એમડી સાગઠિયા છે કે જે 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા હોવા છતાં પણ તેનું એક ચક્રી શાસન છે તે યથાવત રહે. સાથોસાથ ગઈકાલે નીતિન રામાણીએ ત્યાં સુધી કહ્યું છે કે એક આર્કિટેક્ટ દ્વારા આખી જે અધિકારીઓની જે લિંક હતી, જે લોબી હતી તે કાર્યરત હતી કે કઈ રીતે ભ્રષ્ટાચાર થવો જોઈએ, કઈ રીતે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર થવા જોઈએ. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો દિલ્હીમાં સરકાર બનાવવાની કવાયત તેજ કરાઈ છે. દિલ્હીમાં એનડીએ સંસદીય દળની થોડીક જ વારમાં બેઠક મળશે. પીએમ મોદીને એનડીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરાશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પ્રસ્તાવ મૂકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે અને થોડીક જ વારમાં બેઠક થશે એનડીએ સંસદીય દળની. આ બેઠક જેમાં નેતા બનાવવા માટે આ જે બેઠક છે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તે પ્રસ્તાવ મૂકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. દિલ્હીમાં જે મહત્વની બેઠક પડી છે તેવા ખાસ કરી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ તો ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે અને જેપી નડ્ડા પ્રસ્તાવ મૂકશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પ્રસ્તાવ મૂકવાના છે. તો દિલ્હીમાં સરકાર બનાવવાની કવાયત હલચલ હવે તેજ થઈ છે. મહત્વની આજે બેઠક મળવાની છે. એનડીએ સંસદીય દળની થોડીક જ વારમાં બેઠક શરૂ થશે. મોદીને એનડીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરાશે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પ્રસ્તાવ મૂકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે. તસવીરો સામે આવી રહી છે દિલ્હીથી કે જ્યાં થોડીક જ વારમાં બેઠકની શરૂઆત થવાની છે. બેઠકમાં તમામ દિગ્ગજ નેતા પણ ઉપસ્થિત છે અને આ પ્રસ્તાવ અધ્યક્ષ જેપી નડ્ડા મૂકવાના છે. ગુજરાતથી પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ચૂક્યા છે. ખાસ કરી એનડીએ સંસદીય દળની બેઠકની જો વાત કરવામાં આવે તો પીએમ મોદીને એનડીએ સંસદીય દળના નેતા બનાવાશે અને તે માટે પ્રસ્તાવ જેપી નડ્ડા મૂકશે અને તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે જોઈ રહ્યા છે. गया है सर्वसम्मति से और आज उनके नेतृत्व में आज मीटिंग होने जा रही है, पहली मीटिंग, और ये बहुत ही महत्वपूर्ण मीटिंग है और जल्दी सभी देशवासियों की जो ख्वाहिश है, सपना है, नरेंद्र मोदी जी फिर एक बार तीसरी बार प्रधानमंत्री बने, शपथ ले और इसमें इसके बारे में आज चर्चा विचार विमर्श होगा और हमें खुशी है कि यहाँ पर पूरे देशवासियों ने
विपक्ष के सभी जो हथकंडे थे उसको नाकाम कर दिया और मोदी रचना, क्या बड़ी खबर आपके पास आ रही है अभी? देखिए, जिस तरीके से तीसरी बार मोदी सरकार गठबंधन के साथ बनने जा रही है और आज तमाम एनडीए के सांसदों की बैठक है और 11 बजे ये बैठक शुरू होगी और धीरे धीरे सभी सांसदों ने वहां पर पहुंचना शुरू कर दिया है। और बात गुजरात की करें तो गुजरात के मुख्यमंत्री वहां पर पहुंच चुके हैं और तमाम जो बीजेपी के सांसद हैं वो भी वहां पहुंचने लगे हैं। और जब ये बैठक शुरू होगी उसके बाद सभी जो सांसद हैं एनडीए के मिलकर वो अपने संसद दल के नेता को चुनेंगे और ऐसे में ये बैठक जो है वो काफी ज्यादा महत्वपूर्ण हो जाती है। बिल्कुल, पर अब आगे क्या हो सकता है, क्योंकि जेपी नड्डा भी प्रस्ताव रखने वाले हैं। देखिए, आज ये जो सभी एनडीए के सांसदों की बैठक जो बुलाई गई है, सर्वसम्मति से इसमें अपना नेता चुना जाएगा और उसके बाद आगे की पूरी रणनीति तय की जाएगी और किस तरीके से क्या चीजें होनी है कि उन सभी विषयों पर भी यहाँ पर चर्चा होगी। क्योंकि अभी आने वाले समय में जब ओथ सेरेमनी होगी तो उसको लेकर भी यहाँ पर तमाम चर्चाएं होंगी और जाहिर सी बात है कि क्या मुख्य मंत्रालय रहेंगे, क्या चीजें रहेंगी, इन सब विषयों पर भी माना जा रहा है कि शायद कोई चर्चा वहां पर हो पाए। क्योंकि इसके बाद बीजेपी विस्तार में भी एक बड़ी बैठक होने जा रही है, तो आज जो है वो दोनों ही बैठकें काफी ज्यादा महत्वपूर्ण हो जाती हैं। बिल्कुल, और शपथ ग्रहण कब हो सकता है? जिस तरीके से पहले बताया जा रहा था कि 8 तारीख को शपथ ग्रहण समारोह होगा, यानी कि 8 जून को, लेकिन अब उसकी तारीख बदल गई है। 9 जून को बताया जा रहा है कि ये शपथ ग्रहण समारोह होगा और इसमें तमाम बड़े लोगों को भी निमंत्रण भेजा जा रहा है और भव्य तरीके से ये शपथ ग्रहण समारोह 9 तारीख को बताया जा रहा है। जी रचना, शुक्रिया जुड़ने के लिए। तो हाल દિલ્હીથી આ તમામ તસવીરો છે કે જ્યાં થોડીક જ વારમાં બેઠક શરૂ થશે। દિલ્હીમાં બેઠકોનો દોર અત્યારે યથાવત છે અને ભાજપના સાંસદ નીતિશ પટેલે ખાસ बातचीत करी। हमारे साथ बात करने के लिए मौजूद हैं गुजरात से बीजेपी सांसद नीतेश पटेल। सर, आज जिस तरीके से एनडीए के सभी सांसदों की बैठक होने जा रही है, तीसरी बार मोदी सरकार बनने जा रही है, लेकिन जिस तरीके के मैंडेट की उम्मीद थी वो देश ने नहीं दिया, कैसे देख रहे हैं? सबसे पहले तो सबको नमस्कार। देशनी जनता ने भारतीय जनता पार्टी 2 टर्म से क्लियर कट मेजोरिटी से आदरणीय नरेंद्र भाई मोदी साहब का नेतृत्व के अंडर में जब काम कर रही थी, लेकिन ये बार जनार्दन ने क्लियर मेजोरिटी नहीं दी है। एनडीए की सरकार बन रही है और नरेंद्र भाई मोदी साहब फिर से तीसरी बार प्रधानमंत्री बन रहे हैं। मेरे को पूरा विश्वास है कि एनडीए की सरकार में जो अलायंस है, जो गठबंधन हो रहा है, सभी अलायंस नरेंद्र भाई मोदी साहब के नेतृत्व पर विश्वास रख रहे हैं, अटूट विश्वास है और ये सरकार 5 साल तक चलेगी। नरेंद्र भाई मोदी साहब और अलायंस के जितने भी नेता हैं उनके मीटिंग्स होगी, उसमें सभी जब भी नए नए बिल्स आएंगे, नया कोई प्रस्ताव आएगा, सभी को विश्वास में लेके नरेंद्र भाई मोदी साहब काम करेंगे तो ये 5 साल ये सरकार चलने वाली है। તો દિલ્હીમાં બેઠકના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ તમામ નેતાઓ ઉપસ્થિત છે અને અધ્યક્ષ જેપી નડ્ડા પ્રસ્તાવ મૂકશે। નજર અન્ય સમાચારો પર તો અમદાવાદમાં તંત્રની કામગીરીથી શાળાઓના સંચાલકો નારાજ છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર દ્વારા હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। નિયમો વિરુદ્ધ જઈ નોટિસો આપવાની કામગીરી સામે શાળાના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી અનેક શાળાઓને નોટિસ પાઠવવામાં આવતા વિરોધ કરાયો છે। અધિકારીઓ દ્વારા કનડગત કરવામાં આવતા શાળા સંચાલક મંડળે વિરોધ દર્શાવ્યો છે। સ્કૂલોને હેરાનગતિ બંધ નહીં થાય તો સંચાલક મંડળની હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી છે। એટલે એ સંજોગોમાં અમે ગાંધીનગર ખાતે પત્ર લખી અને એમનો જે 2021નો પરિપત્ર છે એની સ્પષ્ટતા માગી છે। જો એની સ્પષ્ટતા નહીં આવે તો અમારે એની સ્પષ્ટતા માટે ઇન્ટરપ્રિટેશન માટે નામદાર હાઈકોર્ટની અંદર રાજ્ય શાળા સંચાલક મંડળ જઈ અને એની ચોખવટ રાજ્ય સરકાર પાસે કરાવીશું, એટલા માટે અમે એમને પત્ર લખ્યો। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। લોકો સાથે ઠગાઈ કરાઈ। ફાર્મસી અને
ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવા બહાને 15 લોકો સાથે 10 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા 1 વર્ષમાં ખાનગી કંપનીમાં 10થી વધુ મેલ આવ્યા હતા, જેની તપાસ કરાતા બનાવટી કંપની ચાલતી હોવાનો ખુલાસો થયો અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું. સમગ્ર મામલે સૌમ્યજીત ઉર્ફે તોતોન ગાંગુલી, રાકેશ કુમાર રાવ અને બિપુલ બિસ્વા નામના 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે કે મુખ્ય આરોપી અશ્વિની કુમાર ચૌબે ફરાર છે, જેની સાયબર ક્રાઇમે શોધખોળ હાથ ધરી છે. અત્યાર સુધીમાં જે પ્રાથમિક તપાસમાં અમને મળ્યું છે, અંદાજે 10 કરોડથી વધારે આ લોકોએ ફ્રોડની રકમ અલગ અલગ લોકો સાથે કરી છે. અમની પાસે એક એમની ચેકબુક મળી છે જે લોકોને ઇસ્યુ કરતા હતા ફેક, એમાં અમને 1.5 કરોડના આવી રીતના ચેક ઇસ્યુ કરવામાં આવ્યો. આ ઉપરાંત વેસ્ટ બેંગાલમાં એક ફરિયાદ થઈ છે જેમાં એક લેડી સાથે 50 લાખનો ફ્રોડ કરવામાં આવેલો છે. એક બીજી વ્યક્તિ છે જેમની પાસે 5 કરોડનો ફ્રોડ કરવામાં આવ્યો છે. એટલે ટોટલ અંદાજે ફ્રોડની રકમ 10 કરોડથી વધુ છે. અત્યાર સુધીમાં 2 FIR વેસ્ટ બેંગાલમાં થઈ ચૂકી છે અને અમે બીજા જે વિક્ટીમ છે એમનો સંપર્ક કરી રહ્યા છીએ. તો જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના દીકરા સંજય સોલંકીને માર માર્યાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલી વધી ગઈ છે. ફરિયાદ બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગણેશની કોટડા સાંગાણી પાસેથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય 11 શખ્સોની પણ ધરપકડ કરી છે. પોલીસે એટ્રોસિટી, રાયોટિંગ સહિતના ગુના દાખલ કર્યા છે. આરોપી પાસેથી પોલીસે 2 મોબાઈલ કબજે કર્યા છે. થાર સહિત 2 કાર પણ આરોપીઓ પાસેથી કબજે લેવાઈ છે. વિડીયો ઉતારનારા બાબતે આરોપીઓ ઇનકાર કરી રહ્યા છે. પોલીસે જરૂર પડતા મોબાઈલ તપાસ માટે FSLમાં મોકલશે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ માટે પોલીસે 4 શખ્સોની SITની કમિટી બનાવી છે. આ કેસમાં અગાઉ 3 શખ્સોને જસદણથી ઝડપી લેવાયા હતા. પોલીસે આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડની જરૂર ના હોય તેવી દલીલો કરાતા કોર્ટે તમામ ઇસમોના રિમાન્ડના મંજૂર કર્યા છે, જ્યારે કે તમામને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે સરકારી વકીલોને રિપોર્ટ આપી હાઈકોર્ટમાં રિમાન્ડ માટે અપીલ કરવા માટે જણાવ્યું હતું. બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. અમદાવાદમાં બાળકીનું દુષ્કર્મ ગુજારવા માટે અપહરણ કરી ફરાર થનારો આરોપી ઝડપાયો છે. રાયખડ 4 રસ્તા નજીકથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપીએ દુષ્કર્મ ગુજારવા બાળકીનું અપહરણ કર્યું હતું. જોકે સમય અને યોગ્ય જગ્યા ન મળતા આરોપી બાળકીને મૂકી ફરાર થયો હતો, જે અંગે ગુનો નોંધાતા પોલીસે તેની વેજલપુર પાસેથી ધરપકડ કરી. આરોપી અગાઉ 7 જેટલા વાહન ચોરીના ગુનામાં પણ ઝડપાયેલો છે, જ્યારે CCTVમાં આરોપીની હિલચાલ જોતા તેને અન્ય કોઈ ગુનાને પણ અંજામ આપ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને જે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ જ્યાંથી પસાર થયો ત્યાં એણે જોયું કે એક બાળકીના પિતા સૂઈ રહેલા છે, એટલે ત્યાં વળીને પાછો આવીને બેસી જાય છે અને એને તક મળતા જ એ બાળકીને ઉપાડીને ત્યાંથી નીકળી જાય છે. સદનસીબે બાળકી હેમખેમ પાછી મળી. આરોપીની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અને આગળની વધુ તપાસ કાર્યવાહી માટે આરોપીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરામાં વિવાદ બાદ ઉપાશ્રય બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. ધાનેરા તપગચ્છ જૈન સંઘના જૂના ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાશ્રયના બાંધકામ માટે નગરપાલિકા પાસે મંજૂરી માંગી હતી. જોકે ટ્રસ્ટીઓ બદલાઈ જતા નવા ટ્રસ્ટીઓએ બાંધકામના પ્લાનમાં ફેરફાર કરવાની અરજી કરી હતી, જેમાં માત્ર ઉપાશ્રયના બાંધકામની મંજૂરી મેળવી હતી, જેને લઈને જૈન સમાજમાં વિવાદ ઊભો થયો હતો. આ મામલે હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચતા ધાનેરા પાલિકાએ આપેલા ઉપાશ્રયના બાંધકામની મંજૂરી હાલ સ્થગિત કરી દેવાઈ છે. જોકે આ મામલે હવે નવા ટ્રસ્ટીઓએ પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ હુકમની વિરુદ્ધમાં અમો શ્રી મહેરબાન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગયા છીએ. ત્યાં અમોએ પિટિશન દાખલ કરેલ છે અને મહેરબાન ગુજરાત હાઈકોર્ટ જે કોઈ નિર્ણય કરશે એ અમને સર્વને માન્ય કરતા રહેશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે. પણ આજની તારીખમાં હજુ બી કામ ચાલુ છે, તો મારે નગરપાલિકાને ખાસ વિનંતી કે જેમ બને એમ જલ્દી આ કામ રોકે અને આગળ વધતું અટકાવે. ધાનેરા જૈન ટ્રસ્ટ દ્વારા જે ઉપાશ્રય બનાવવામાં આવી રહ્યું છે તેને
જે મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરે ફેરફારની પરમિશન આપવાથી નવું ટ્રસ્ટી મંડળ બનેલ હતું અને એ ટ્રસ્ટી મંડળે નવીન પરમિશન માગેલ હતી, પરંતુ મદદનીશ ચેરિટી કમિશનરના આ હુકમ સામે જૂના ટ્રસ્ટીઓ અપીલમાં ગયેલા હોય હાલ પૂરતી આ મંજૂરી સ્થગિત કરવામાં આવી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.